ભારતની અંદર દિલ્હી જયપુરને જોડતો એક ઇલેક્ટ્રિક હાઈવે બનાવવામાં આવશે અને ગડકરીએ એવું કીધું કે સરકારનું એવું સપનું છે કે ભારત બાયોફ્યુઅલની અંદર દુનિયાના ટોચના સ્થાન ઉપર આવે। નમસ્કાર। કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક જાહેર કાર્યક્રમની અંદર એવી વાત કરી કે ભારતની અંદર દિલ્હી અને જયપુરને જોડતો એક ઇલેક્ટ્રિક હાઈવે બનાવવામાં આવશે અને ગડકરીએ એવું કીધું કે સરકારનું એવું સપનું છે કે ભારત બાયોફ્યુઅલની અંદર દુનિયાના ટોચના સ્થાન ઉપર આવે। તો નીતિન ગડકરીએ જે વાત કરી કે ઇલેક્ટ્રિક હાઈવે બનાવવાનો છે, તો આ ઇલેક્ટ્રિક હાઈવે શું છે, કેવી રીતના કામ કરશે અને ક્યારે શરૂ થવાની સંભાવના છે, આ બધી બાબતો વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગડકરીએ કીધું કે ભારતમાં ઇલેક્ટ્રિક હાઈવે બનશે। તો આ 2018ની અંદર સ્વીડનની અંદર આવો જ એક ઇલેક્ટ્રિક હાઈવે બનેલો છે, એટલે એના તર્જ ઉપર ભારતની અંદર હવે ઇલેક્ટ્રિક હાઈવે બનવાનો છે અને એ જે પહેલો જે હાઈવે બનવાનો છે એ દિલ્હી અને જયપુરને જોડતો છે અને એ લગભગ 225 કિલોમીટર લાંબો આ ઇલેક્ટ્રિક હાઈવે હશે। એની ઉપર 55 સીટરની ઇલેક્ટ્રિક બસો છે એને દોડાવવામાં આવશે। હવે આ જે હાઈવે છે એ ઇલેક્ટ્રિક હાઈવે એટલા માટે કહેવામાં આવે છે કે એની અંદર જે રોડ પર છે એ ઇલેક્ટ્રિકલ વ્હીકલો દોડશે અને મોટા ભાગે ઓવરહેડ જે પાવર લાઇન હોય એના દ્વારા જે વીજળી છે એની આપૂર્તિ થશે, એટલે ઇલેક્ટ્રિક હાઈવે પર બધા જે ઓવરહેડ્સ હોય એનાથી જે વાહનો ઇલેક્ટ્રિક વાહનો દોડશે એને વીજળી મળી જશે અને લાંબા રસ્તા સુધી આ બધા જે વાહનો છે એ દોડતા રહેશે। હવે આ ઇલેક્ટ્રિક જે હાઈવે બનવાનો છે એની અંદર બધા જ પ્રકારના વાહનો નહીં દોડી શકે, એટલે પેટ્રોલથી કાર, ડીઝલથી ચાલતી કાર, આવા બધા વાહનો જે છે એ આ ઇલેક્ટ્રિક હાઈવે પર નહીં દોડી શકે। માત્ર એવા જ વાહનો દોડશે કે જેની અંદર પેન્ટો સિસ્ટમ લગાવવામાં આવેલી હોય અને આ જે વાહનોની ટાયરોની સ્થિતિ સારી હશે એવા જ વાહનોને આ ઇલેક્ટ્રિક હાઈવે પર પરવાનગી મળશે। હવે પેન્ટો એટલે તમે ઘણીવાર જોયું હશે કે તમે બોમ્બે ગયા હોય તો પરાની ટ્રેન છે કે ટ્રામ છે એની ઉપર એક ઉપકરણ લગાવેલું હોય, એ ઉપકરણ જેવું તમારી એ વિસ્તારમાંથી પસાર થાય એટલે એ પેન્ટો જે સિસ્ટમ લગાવી હોય એ ઊંચી થાય, એટલે જે ઓવરહેડ વીજળીના જે જે ટાવર લગાડેલા હોય એનાથી એ પેન્ટોને સીધી વીજળી મળી જાય અને તમને ઇલેક્ટ્રિક ચાર્જ કર્યા વગર તમારું વાહન છે એ દોડ્યા કરે। તો એવી સેમ સિસ્ટમ છે એ આ ઇલેક્ટ્રિક હાઈવે ઉપર બનવાની છે, એટલે જે ઇલેક્ટ્રિક બધા જે ટાવર હશે એ તમારું વાહન હાઈવે પર જેવું પ્રવેશ કરશે અને પેન્ટો સિસ્ટમ તમારી ઉપર આવશે એટલે તરત તમારું જે વાહન છે એની બેટરી ચાર્જ થઈ જશે। એટલે તમારે લાંબા અંતર સુધી જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી તમને ઇલેક્ટ્રિક જે ચાર્જ કરવાની જરૂર નહીં પડે, તમારું વાહન દોડ્યા કરે। બીજું કે આ જે ઇલેક્ટ્રિક હાઈવે બનશે એના સુરક્ષા માટે એક ક્રેશ બેરિયર્સ, એટલે આ બંને જે રોડ સાઈડ હોય એમાં એક ક્રેશ બેરિયર્સ અથવા દિવાલો બનાવવામાં આવશે કે એને કારણે જે વાહનો દોડશે એની સુરક્ષાનું ધ્યાન રાખી શકાય। બીજું આની અંદર એવું બી છે કે આ ઇલેક્ટ્રિક વાહનો જે દોડશે એ 100 કિલોમીટરથી 120 કિલોમીટરની ઝડપે દોડી શકશે અને મેં તમને જે રીતના કીધું તેમ કે આખું જે ટ્રેન જે ચાલે છે પરાની ટ્રેનો એના આધાર ઉપર જ આ આખી ઇલેક્ટ્રિક હાઈવે પર સિસ્ટમ ગોઠવવામાં આવી છે અને જે રીતના ટ્રેનોનો કંટ્રોલ કેવી રીતના થાય કંટ્રોલ રૂમમાંથી,
તો સેમ આવી રીતના જે ઇલેક્ટ્રિક હાઈવે બનશે એના માટે બી કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે અને કંટ્રોલ રૂમમાંથી બધું જ મેનેજ થશે. એટલે કઈ કાર દોડી રહી છે, કેટલી ઝડપે દોડી રહી છે, આ બધી જ માહિતી કંટ્રોલ રૂમમાં બેઠેલા જે માણસ છે એને મળી જશે. એટલે જેવી રીતના ટ્રેનનું મેનેજમેન્ટ થાય છે એવું જ સેમ મેનેજમેન્ટ આ ઇલેક્ટ્રિક હાઈવે ઉપર થશે. હવે આ સરકારનું જે આ પગલું છે એ ટ્રાન્સપોર્ટેશન માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે કેન્દ્ર સરકાર 6,000 કિલોમીટર આવા લાંબા હાઈવે બનાવવાના છે. અત્યારે સૌથી પહેલાં 255 કિલોમીટરનો આ જે દિલ્હીથી જયપુરનો હાઈવે છે એ પહેલો બનશે, પણ એ પછી ટોટલ 6,000 કિલોનો જે હાઈવે છે એ ઇલેક્ટ્રિક હાઈવે બનવાનો છે. હવે આનાથી ફાયદો શું? એટલે ઇલેક્ટ્રિક હાઈવે બને તો ફાયદો શું? તો એમાં ફાયદો એ છે કે સૌથી પહેલાં તો પ્રદૂષણની અંદર બહુ મોટો ઘટાડો થશે, કારણ કે આ જે ઇલેક્ટ્રિકલ જે વાહનો છે એ પ્રદૂષણ ઓકતું નથી. જેવી રીતે આપણે ડીઝલ અને પેટ્રોલમાં જોઈએ કે પ્રદૂષણ ઓકે, પણ આ ઇલેક્ટ્રિક વાહનો જે છે એમાં પ્રદૂષણ થતું નથી. એટલે હવા અને પાણીની જે ગુણવત્તા છે એ સારી એવી સુધરશે. બીજું કે આ જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનવાના છે એ પેટ્રોલ અને ડીઝલનું જે કાર્યક્ષમતા છે એના કરતાં વધારે કાર્યક્ષમ આ ઇલેક્ટ્રિકલ વ્હીકલો છે. સૌથી મોટો ફાયદો એ થશે, અત્યારે આપણે ભારત દેશ છે એ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ છે એટલે વિદેશો પર ઓઇલની નિર્ભરતા રાખવી પડે છે. હવે જેમ જેમ ઇલેક્ટ્રિકલ વ્હીકલો વધતા જશે એમ તેમ આ જે ઓઇલની જે નિર્ભરતા છે એ ભારતની ઘટતી જશે અને આ આત્મનિર્ભરતા આવશે. બીજો મોટો ફાયદો એ થશે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જેટલા વધતા જશે એટલું ઇન્વેસ્ટમેન્ટ વધતું જશે અને એને કારણે રોજગારીમાં પણ મોટો વધારો થશે. મહત્ત્વની વાત તમારી સાથે એ કરું કે આ ઇલેક્ટ્રિકલ હાઈવે જે કેન્દ્ર સરકારની યોજના છે એ પૂરી ક્યારે થશે? તો એવું જાણવા મળ્યું છે કે આ ઇલેક્ટ્રિક હાઈવેની જે કામગીરી છે, એની જે યોજના છે એના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, પરંતુ એને બનતા લગભગ હજુ 7 વર્ષ લાગી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.